હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલમાં ફિટનેસ વર્લ્ડમાં. તો આજે આપણે જાણીશું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગમાં ઘણા બધા કહેતા હોય છે કે અમારાથી ભૂખ્યું નથી રહેવાતું, બહુ ભૂખ્યો અમે ન રહી શકીએ, અમારાથી બહુ ભૂખ્યા રહીને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ ન થાય. તો ઘણા બધાના મગજમાં એવું ફિટ થઈ ગયું છે કે ભાઈ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ એટલે કે ભૂખ્યું જ રહેવું ફરજિયાત એમ. પણ ખરેખર એવું જરૂરી નથી કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો મતલબ એવો છે જ નહીં કે તમારે ભૂખ્યું રહેવાનું. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો મતલબ એવો છે કે તમારે ટાઈમ સાથે જમતા શીખવાનું, શું ક્યારે જમવું એ ફાઇનલ કરવાનું છે અને શું જમવામાં લેવું એ સમજવાનું છે. તમે જ્યારે હેલ્ધી વેમાં કે હેલ્ધી ફૂડ સાથે જ્યારે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરશો ત્યારે જરૂરી નથી કે તમારે ભૂખ્યું જ રહેવું. તે છતાંય તમારો વેટ લોસ થશે, પણ એ સમજણ અને એ સમજીને પછી ચાલશો અને પછી તમે તમારો વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરશો તો ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. તો ખરેખર ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ માટે તમારે શું શું ધ્યાન રાખવાનું છે કે ફાસ્ટિંગમાં એક તો તમારે એમ સમજવાનું છે કે ફાસ્ટિંગ કેટલા સમયનું કરવું. પહેલા તમે શરૂઆતના દિવસોમાં તમે 12 થી 12 કલાકનું ફાસ્ટિંગ કરી શકો છો. પછી તમે 14 થી 10 કલાકનું ફાસ્ટિંગ કરી શકો છો. એટલે કે 10 કલાકની અંદર તમારે જમવાનું રહેશે ને બાકીની 14 કલાક સુધી તમારે કાંઈ જ નથી ખાવાનું. કાંઈનો મતલબ કાંઈ જ નહીં. ખાવાનું કાંઈ જ નથી, માત્ર પાણી પીવાનું છે, બ્લેક ટી પીવાની છે, બ્લેક કોફી પીવાની છે, બ્લેક સોલ્ટવાળું પાણી પી શકો છો અથવા લેમન વોટર પી શકો છો, જેમાં તમે ખાંડ ન નાખેલી હોય એવું લીંબુ પાણી. માત્ર લીંબુ પાણી અથવા બ્લેક સોલ્ટ વાળું લીંબુ પાણી પી શકો છો, અથવા તો તમે એમાં હની નાખી શકો છો, બસ. પણ લિક્વિડ પદાર્થ લેવાનો છે જે પાણીથી બને. દૂધ કે બીજું કાંઈ એડ થતું હોય એવી કોઈ વસ્તુ નથી લેવાની, કે ખાંડ એડ કરવી પડતી હોય એવી વસ્તુ નથી લેવાની, જેથી કરીને તમારે વેટ લોસ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને જ્યારે તમે જમવાના ટાઈમિંગમાં છો ત્યારે પણ શું ખાવું એ સમજવા જેવું છે. હવે આપણે એ પહેલા સમજી લઈએ કે કઈ રીતના ને કેટલો સમય સુધી કરવાનું. 12 થી 12 કલાક એટલે તમે રાતના 12 કલાક સુવામાં જે તમારે નીકળી જાય છે એ ટાઈમિંગ દરમિયાન તમારે કાંઈ જ નથી ખાવાનું. કાંઈ એટલે સ્નેકિંગ, કોઈ આદત હોય સિંગદાણા ખાવાની, મુઠ્ઠી ભરીને નટ્સ ખાવાની, તો એ પણ તમારા ફાસ્ટિંગ આવર્સમાં તમારે કાંઈ નથી ખાવાનું. સોપારીનો કટકો સુદ્ધાય તમારા ફાસ્ટિંગ આવર્સની અંદર નથી ખાવાનું. શરૂઆતના દિવસોમાં આપણે 12 થી 12 કલાકનું કરીશું, પછી આપણે એમ થાય કે આપણે બોડીને હેબિટ પડી ગઈ એટલે 4-5 દિવસ કે 7 દિવસ દરમિયાન તમે એને વધારીને 2 કલાક ફાસ્ટિંગ વધારીને લાંબુ કરી શકો છો. તો પછી 14 કલાક સુધી ફાસ્ટિંગ કરવાનું છે, 10 કલાકની અંદર જમી લેવાનું. અને પછી એને તમે 16 કલાક સુધી ફાસ્ટિંગ લઈ જઈ શકો છો અને 8 કલાકમાં જમવાનું. હવે 16-8નું બેસ્ટમાં બેસ્ટ અને બેટરમાં બેટર છે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ. હવે 8 કલાકની અંદર, એટલે કે હું તમને સમજાવું કે સાંજે તમે 7 વાગ્યા આસપાસ બધું જ ખાઈ લીધું છે જે તમારે ખાવાનું હોય છે, તો ત્યાર પછી તમારે કંઈ જ નથી ખાવાનું. તો સવારે 7 વાગે એટલે તમારે 12 કલાક થઈ જાય છે એની પૂરી ફાસ્ટિંગની. અને 7 થી 9 એટલે કે તમે 9 વાગ્યા પછી નાસ્તાનું વિચારશો તો તમારી 14 કલાક સુધી ફાસ્ટિંગનો ટાઈમ વયો જાય છે. અને 9 થી 11 એટલે કે સવારના જો 11 વાગે તમે તમારું ફાસ્ટિંગ ખોલો છો, 11 વાગ્યા પછી જો તમારો નાસ્તો કરો છો, તો તમારે મિનિમમ 16 કલાકનું ફાસ્ટિંગ થઈ જાય છે. હવે તમે 11 વાગ્યા પછી નાસ્તામાં શું લેશો, તો કે 11 વાગ્યા પછી આપણે શરૂઆતમાં પહેલા હજુ તમે ફાસ્ટિંગને લંબાવીને 8-16નું કર્યા પછી તમે 20 અને 6 કલાકનું પણ 4 કલાકનું પણ કરી શકો છો, કે 20 કલાક સુધી કાંઈ જ નથી ખાવાનું. અથવા 18 થી 6 કલાકનું પણ કરી શકો છો, અથવા 20 થી 4 કલાકનું પણ કરી શકો છો, કે 4 કલાકમાં તમે 2 મીલ તમારા લઈ લો અને બાકીની 20 કલાક કાંઈ ન ખાઓ. પણ શરૂઆતના દિવસોમાં જ્યાં સુધી તમારી બોડીને હેબિટ ના પડે ત્યાં સુધી તમે 8-8 દિવસે 2-2 કલાકનું ફાસ્ટિંગ વધારતા જજો, જેથી કરીને તમને ફાસ્ટિંગ કરવામાં કોઈ પ્રોબ્લેમ ન થાય. સાથે જ સવારમાં મેં કીધું એમ 11 વાગે તમે જ્યારે 8-16નું ફાસ્ટિંગ કરો છો ત્યારે 16 કલાક એટલે તમારે સાંજે 7 વાગે તમે જમી લીધું તો બીજે દિવસે સવારે 11 વાગે તમારે ફાસ્ટિંગ ખોલવાનું છે. હવે 11-11:30 દરમિયાન તમે શું નાસ્તામાં લેશો, તો કે સવારે જો તમારે આદત હોય કે ચા પીવી છે તો એની જગ્યાએ તમે સિલેમન ટી પી શકો છો, અથવા બ્લેક કોફી પી શકો છો, ગ્રીન ટી પી શકો છો, બ્લેક ટી પી શકો છો, જે તમને અનુકૂળ આવે એ, અથવા લીંબુ પાણી, બ્લેક સોલ્ટ વોટર એ તમે લઈ શકો છો સવારના ટાઈમે. 1-2 વાર તમે એવું પીશો કે ચલો એકવાર 7 વાગે કે 8 વાગે તમે તમારું ડેલી રૂટીન ઘરનું જે કામ થોડું ઘણું હોય એ પતાવીને તમે 8 વાગે લેમન વોટર લઈ શકો છો. પછી 9-9:30 આસપાસ તમે એકવાર સિલેમન ટી લઈ શકો છો. દાલચીનીના જે ટુકડા આવે એને ઉકાળીને એનું પાણી બનાવીને પી શકો છો, એને આપણે સિલેમન ટી કહીએ છીએ. તમે સિલેમન ટી પી શકો છો 9-9:30. પછી 11 વાગે જ્યારે તમારું ફાસ્ટિંગ ખોલો ત્યારે તમે થોડાક ફ્રૂટ્સ, જે તમારો વજન છે 80 કિલો તમારો વજન હોય તો એને 1 શૂન્ય જોડીને 800 ગ્રામ જેટલા ફ્રૂટ્સ કટ કરી લેવાના છે. અને એ તમે 11 થી 1 વાગ્યા સુધીમાં તમે થોડાક ફ્રૂટ્સ ખાઈ શકો છો. 2 વાર કરીને ખાવ તોય ભલે ને 3 વાર કરીને ખાવ તોય ભલે. એવું જરૂરી નથી કે ફાસ્ટિંગ ખોલ્યા પછી તમે એકવારમાં ફ્રૂટ ખાઈ લો. પછી તમે થોડા કરીને 2 વખતમાં ફ્રૂટ્સ, એટલે 800 ગ્રામ, કે તમારો 100 કિલો વજન છે તો 1 કિલો જેટલા ફ્રૂટ્સ તમારે ખાવાના છે. જ્યારે તમે તમારા વજનને કેટલા ગ્રામમાં ડિવાઈડ કરીને જો તમે ફ્રૂટ્સ ખાશો તો એ દવાના રૂપમાં કામ કરશે અને એ ફ્રૂટ તમને ફાયદો કરવાનું ચાલુ કરશે. હવે 11 વાગે આપણે ફાસ્ટિંગ ખોલીને થોડા ફ્રૂટ્સ ખાઈ લીધા પછી આપણે થોડી વાર રેસ્ટ કરી લેશું.
કે હવે અત્યારે થોડી વાર કંઈ નથી ખાવાનું, પછી 1-1.5 વાગે આપણે જમવાનો સમય થાય છે ત્યારે તમે જમવાના ટાઈમિંગમાં તમે તમારું જે મીલ લેતા હોય એ તો તમારે લેવાનું જ છે કે દાળ ભાત શાક રોટલી જે તમને ભાવતું હોય, પણ એના પહેલા 1 ડીશ જેટલું તમારે કાચું સલાડ ખાવાનું છે, અથવા તો કઠોળની ચાટ જેમ કે ચણામાં તમે ડુંગળી છે, ટમેટા છે, એ બધું મિક્સ કરી અને એની ચાટ ટાઈપનું બનાવી અને પણ ખાઈ શકો છો. પહેલા એ ખાવાનું છે ને પછી ભૂખ રહે તો આ સમજવા જેવું છે કે પછી ભૂખ રહે તો તમારે ખાવાનું છે. પછી કેટલું ખાવાનું છે કે 1 રોટલી, જો તમે 3 કે 4 રોટલી ખાતા હોય તો 1 રોટલી ખાઈ શકો છો, નાની વાટકી ભાત ખાઈ શકો છો, અથવા ખીચડી જે તમને અનુકૂળ આવે, અથવા તો તમે રોટલી છોડી અને એ ટાઈમિંગ દરમિયાન તમારો જ્યારે ફાસ્ટિંગ તમે કન્ટિન્યુ કરો છો ત્યારે એ ટાઈમિંગ દરમિયાન તમે જુવાર બાજરાનો રોટલો લઈ શકો છો, મકાઈનો રોટલો લઈ શકો છો, રાગીની રોટલી લઈ શકો છો, જવની રોટલી પણ તમે લઈ શકો છો. જો તમે ઘઉંની રોટલી બંધ કરીને જવની રોટલી ખાવાનું ચાલુ કરશો તો તમારી વેટ લોસ જર્ની ફાસ્ટ બનશે. એની જગ્યાએ જો તમને ન ચાલતું હોય ને ઘઉંની ચપાતી તમારે ખાવી હોય તો પણ ખાઈ પણ શકો છો, પણ એની મેં પહેલા કીધું એમ કે પહેલી પ્લેટ તમારે કાચા સલાડની ને કાચા કઠોળની ખાવાની છે. ત્યારબાદ બીજી પ્લેટ જે તમે આપણે ડેલી રૂટીનમાં જમવાનું લઈએ છીએ એની લેવાની છે, જેથી કરીને આપણું ખાવાનું અડધું પેટ પોણું પેટ ભરાઈ ગયેલું હોય અને પછી તમે થોડુંક ખાશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. સાથે તમે છાશનો ગ્લાસ પી શકો છો અથવા દૂધ પી શકો છો. ઘણા બધા એવું મને પૂછતા હોય છે કે તમે તમારા જ્યારે તમે વેટ લોસ કરો છો ત્યારે ઘી ખાવ છો, દૂધ ખાવ છો? હા, હું બધું જ ખાઉં છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. દૂધ ઘી ક્યારેય આપણું વજન વધારવામાં કે ઘટાડવામાં કોઈ ઇસ્યુ આવતું નથી. દૂધ ઘી ખાવાથી કોઈ પ્રોબ્લેમ થતો જ નથી. ઘણા બધા એવું મગજમાં ફિટ કરી લીધું છે કે ઘી ખાવાથી બધા વજન નહીં ઉતરે, આમ તેમ. હકીકતમાં એવું કંઈ છે જ નહીં. તમે ઘી ખાશો તો પણ તમે વજન ઉતારી શકશો. તો ક્યારે પણ ખાવા પીવામાં એ વિચારવાનું નથી કે ઘી ખાઈશ તો વજન ઉતરશે કે નહીં ઉતરે, એટલે એ મગજમાંથી કાઢી નાખજો. તમે બધું જ ખાઈ શકો છો. હું બાજરાનો રોટલો ઘીમાં લચપચ બનાવીને પછી ખાઉં છું, તે છતાંય મારો વેટ લોસ થાય છે. સાથે હું તો ગોળ પણ ખાઉં છું, મેં 1-2 વિડીયોમાં કીધેલું પણ છે. તો ઘણા બધા મને પૂછતા હોય છે કે ગોળ ખાઈ શકાય? હા, હું ગોળ ખાઉં છું. બીજાની મને ખબર નથી, બટ હું ગોળ ખાઉં છું. મેં ક્યારેય ખાવામાં કોમ્પ્રોમાઇઝ નથી કર્યું, બસ ખાલી ખાવામાં ફેરફાર કર્યો છે, જેનાથી મને વેટ લોસ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. મેં 30 કિલો જેટલું વજન ઉતાર્યું છે. એના મારા અનુભવો જ હું શેર કરું છું. હું કાંઈ બહારથી વાત લાવીને શેર નથી કરતી કે આ દવા પી લેશો તો તમારું વજન ઉતરી જશે. એવું બધું મીઠી વાત મને આવડતી નથી. હું જે કાંઈ છે તે સાચે સાચું જ કહેવામાં બિલીવ કરું છું, તો જ તમને ખ્યાલ આવશે કે તમારું વજન ઉતરશે કે નહીં. સાથે જ તમે રાતના જમવામાં પણ મેં જે આપણે બપોરે મેન્યુ બનાવ્યું છે એ જ રીતનું રાત્રે લેવાનું છે કે પહેલા કાચું સલાડ અથવા કઠોળ ખાવાનું છે. ત્યારબાદ જ જે ભૂખ હોય એ પ્રમાણે તમે ચાર બાજરાનો રોટલો, મકાઈનો રોટલો કે એવું કંઈ ખાઈ શકો છો. સાથે જ જો તમને 4 વાગે ચા પીવાની ટેવ હોય તો ફાસ્ટિંગ ખોલ્યા બાદ તમે દૂધવાળી ચા લઈ શકો છો, પછી કોઈ પ્રોબ્લેમ નથી. પણ બની શકે તો ખાંડ એવોઇડ કરજો. એની જગ્યાએ અત્યારે બજારમાં તમને ચા બનાવવા માટે ગોળ પણ મળે છે, અથવા જો ખાંડવાળી ચા પીતા હોય તો ઓછી કરવાની આદત રાખજો કે 2-3 ચા દિવસમાં પીતા હોય તો એની જગ્યાએ અડધો કપ, જો આખો કપ પણ પીતા હોય તો એની જગ્યાએ અડધો કપ કરી નાખવાનો છે, જેથી કરીને શુગર ઓછું જાય. અને જેટલું શુગર બોડીમાં ઓછું જશે એટલું વેટ લોસ ફાસ્ટ થશે. તો જેને પણ વજન ઉતારવું છે આ બધી વસ્તુને પહેલા સમજો, પછી તમે વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરશો તો વજન ઉતારવામાં તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય, ક્યારેય ઇશ્યુ નહીં થાય. અને ઘણા બધા આપણને કહેતા હોય છે, ક્વેશ્ચન કરતા હોય છે કે મેં કીધું એમ કે ઘણું ઘી, દૂધ કે સ્વીટ ખાવામાં કોઈ પ્રોબ્લેમ થાય. જો હું મારો વેટ લોસ જર્ની ગમે ત્યારે કરું કે ગમે ત્યારે વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરું તો હું 10 દિવસનું કે 8 દિવસનું વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરું છું તો એમાં 1 દિવસ એવો રાખું છું કે હું બધું જ ખાઉં છું, સ્વીટ પણ ખાવાનું અવોઇડ કરતી નથી. અને અત્યારે જેમ ઉનાળાની વેધર છે તો ઘણા બધા આપણને એવું પણ પૂછતા હોય છે કે શું શેરડીનો રસ પી શકાય? હા, પી શકાય, પણ કેવી રીતે કે તમે 1 ગ્લાસ જો શેરડીનો રસ પીવો છો તો તમે એમ સમજો કે એક ટાઈમનું જમવાનું તમારું સ્કીપ કરવું પડશે, અથવા તો તમે એને ધીરે ધીરે બેસીને સિપ કરીને પીવાનું છે. પણ એવું નથી વિચારવાનું કે હું ખાઈ કાંઈ નથી શકતી તો સીધા 2-3 ગ્લાસ શેરડીના રસ પી લો. પી શકો છો પણ થોડી માત્રામાં, અને ડેલી રૂટીનમાં નહીં, માત્ર વીકલી 2 વખત, વધારે નહીં પીવાનું, કારણ કે એ પણ એક જાતનું સ્વીટ જ છે. એટલે જ્યારે તમે વેટ લોસ જર્ની કરો છો સ્ટાર્ટ, ત્યારે તમારે થોડુંક બધું મેન્ટલી પ્રિપેર થઈને સ્ટાર્ટ કરવું પડશે. તો જ તમે તમારી વેટ લોસ જર્ની કરી શકશો, અને તો જ તમે જે ટાર્ગેટ અચીવ કરવા માંગો છો કે મારે આટલું વેટ ઓછું કરવું છે એ અચીવ કરી શકશો. તો જેને બી મારા વિડીયોઝ ગમે છે તે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો. અને આવા જ આપણા નવા વિડીયો આવતા રહેશે, અને નોલેજથી ભરપૂર વિડીયો પણ આવશે તમારી માટે, અને સાથે જ ડાયટ રેસીપીના પણ વિડીયોઝ આવશે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આજ માટે બસ આટલું જ. થેન્ક યુ.